નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સોમનાથમાં આજે પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિનો સમન્વય જોવા મળી રહ્યો છે। સોમનાથની પવિત્ર ધરતી ઉપર આજે પ્રાચીન વિદ્યા અને આધુનિકતાનો અદ્ભુત સમન્વય રચાયો છે। સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો ભારતની અજેય સંસ્કૃતિનો શંખ નાદ કરી રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન મુજબ આ પાઠશાળા નવી પેઢીને ગૌરવશાળી વારસા સાથે કઈ રીતે જોડી રહી છે તે જોઈએ આ ખાસ અહેવાલમાં। તો સોમનાથ ટ્રસ્ટ સંચાલિત આ પાઠશાળામાં વેદ, પુરાણ, જ્યોતિષ અને આયુર્વેદની સાથે અંગ્રેજી તેમજ કમ્પ્યુટરનું આધુનિક શિક્ષણ પણ આપવામાં આવે છે। ગૌશાળાના નૈસર્ગિક વાતાવરણમાં શિષ્યો કર્મકાંડ અને શાસ્ત્રોના ગહન તર્ક શીખી રહ્યા છે। અહીં ધોરણ 9 થી 12 સુધીનું શિક્ષણ અને નિવાસી વ્યવસ્થા સંપૂર્ણ નિઃશુલ્ક છે। આપણે અહીંયા સોમનાથ સંસ્કૃત પાઠશાળા એક એવી સુંદર પાઠશાળા છે જે આપણી સંસ્કૃતિનું ખૂબ સરસ રક્ષણ કરે છે। એ અંદર અમે બાળકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક અભ્યાસ કરાવીએ છીએ, જેમાં કોઈ પ્રકારનો બાળકો પાસે રહેવાનો, ભોજનનો ઇત્યાદિ કોઈ પ્રકારનું શુલ્ક લેવામાં આવતું નથી। બાળક 9 થી લઈ અને 12 સુધી અહીં અભ્યાસ કરે છે। પાઠશાળાની અંદર ઘણા બધા વિષયો રાખેલા છે। એમાં આપણે જોઈ શકીએ છીએ કે વેદ છે, પુરાણ છે, જ્યોતિષ છે, વૈદિક ગણિત છે। અત્યારે તો આધુનિક સમય પ્રમાણે જોઈએ તો આપણે છોકરાઓ અંગ્રેજી પણ શીખે છે અને કમ્પ્યુટર પણ શીખે છે। આ ઋષિકુમારો માત્ર શ્લોકગાન જ નથી કરતા, પરંતુ સોમનાથના રક્ષણ કાજે બલિદાન આપનારા વીરોની ગાથાથી પ્રેરિત થઈ સંસ્કૃતિના સાચા વાહક બની રહ્યા છે। ભવ્ય વારસાના જતન સાથે આ યુવા પેઢી સમાજમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનો સમન્વય સાધી રહી છે। આપણા સોમનાથ સંસ્કૃત પાઠશાળા આપણા સંસ્કૃતનું રક્ષણ તો કરે છે અને સમાજની અંદર આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એની દીર્ઘદ્રષ્ટિથી આ પાઠશાળા ચાલે છે અને સોમનાથ ટ્રસ્ટ આની અંદર આટલો બધો ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને બાળકોને એક નવી દિશા આપવા માંગે છે। તો સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા ઉજવાતી આ અમરગાથા આવનારી પેઢીઓ માટે પ્રેરણાનું સબળ માધ્યમ બનશે। સોમનાથના સાનિધ્યમાં ઘડાઈ રહેલ આ તેજસ્વી ઋષિકુમારો આગામી સમયમાં ભારતીય સંસ્કૃતિનો વિજય ધ્વજ વિશ્વભરમાં લહેરાવશે।